वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। હરે હરે. હે પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યો કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, અતિથિ ભોઠો ન પડે, આશ્રિત ન દુભાય, જે આવે મમ આંગણે આશીષ દેતો જાય, સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત, હરે હરે. શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તને સૌનો યાચું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનો સૌનો ઈચ્છું કુશળ ક્ષેમ, સદગુરુ દેવ કી. નિષ્કલંકી નારાયણ ભગવ જય. હવે બરાબર બસ એમ ખખડતા રહેવાનું, મોજમાં રહેવાનું. 11 દિવસ સુધી આનંદ ને મોજ કરવાની આપણે. અને આ શ્રીમદ ભાગવતની દશા અવતારની આ કથા ઈ કથા છે. વાહ વાહ. બીજી તે બધી જગતની વ્યથાઓ છે. જુઓ સજ્જનો, જીવનનો થાક ઉતારે એનું નામ કથા છે. આમ તો આ કથા શ્રીમદ ભાગવત દશાવતારની કથા 10 દિવસની, 11 દિવસની, પણ 11 મહિના સુધી કરીએ ને તોય એનો પાર પડે એમ નથી. 11 વર્ષ સુધી આ કથા કરીએ ને આ કથા અનંતા છે. વાહ વાહ. એનો અંત આવે એમ નથી. આ શ્રીમદ ભાગવતની આ કથામાં એવા દિવ્ય તત્વો છે, એવું જ્ઞાન ભરેલું છે કે આ કથાનું વક્તા જો હૃદયસ્પર્શી કથા કરે તો પ્રેમપૂર્વક એવી કથા કરે અને એના મુખેથી અને શ્રોતાજનો સાંભળવાવાળા એક ચિત્તે જો આ કથાનું શ્રવણ કરે તો આ કથામાં એવી શક્તિ છે કે આપણે જાણે વૈકુંઠમાં બેઠા હોઈએ ને એવો આપણને અનુભવ થાય. આ હોલની અંદર, આ મંડપની અંદર બધાને એવો અનુભવ થાય કે જેને આપણે વૈકુંઠમાં ડોલીએ છીએ. આ બારે ભલે લોકોને હોળી લાગેલી હોય, પણ અહીંયા તો આપણને દિવાળીનો જ અનુભવ થાય. દીપ પ્રગટાવજો જ્ઞાનના, દૂર કરજો અંધકાર, સમતા કરુણાથી ભરજો આ દિલના ભંડાર. આ 11 દિવસ સુધી આ દિલનો ભંડાર, જ્ઞાનનો ભંડાર ભરવાનો છે. આપણે ઘરે તો જગતની માયા લાગેલી જ હોય, અરે અરે, અને એ કરવું પણ પડે. પણ અહીં 11 દિવસ સુધી આપણે દીકરા, વહુ, પોતરા, જગતની માયા બધી છોડીને જ્યારે આવ્યા છીએ ત્યારે અહીંયા જ્ઞાન અને દિલના ભંડાર ભરીને જવાનું છે. સમજી ગયા? होली और दीपावली, होली और दीपावली तो चली जाती है यारों, पर यहाँ तो चारों ओर दीपावली ही दीपावली नजर आती है. वाह वाह, गुण करी क्यों हो. જુઓ,
સજ્જનો, માતાઓ, મૃત્યુ પછી મોક્ષ અપાવે એવો ગ્રંથ આ શ્રીમદ ભાગવત દશા અવતારનો આ ગ્રંથ છે કે મૃત્યુ પછી જીવને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. વાહ વાહ. પરંતુ માનવ જો ધારે તો આ કથાનું એક ચિત્તે જો શ્રવણ કરે તો એના જીવનમાં જીવતે જીવત પણ મુક્તિનો અનુભવ થાય. અને કથા ઈ માન સરોવર છે. આ પૃથ્વી ઉપર 4 સરોવર છે. કથાને માન સરોવર કીધું છે. આ 4 સરોવરની રચના પરમાત્માએ કરી છે. અરે અરે. અહીંયા સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. કરદમ ઋષિ અને માતા દેવહૂતિએ ત્યાં કને સાધના કરી હતી. ત્યાં એમનો આશ્રમ હતો. અને કરદમ ઋષિએ એટલી બધી ભક્તિ કરી તે ભગવાન પ્રસન્ન થયા અને એની આંખમાંથી બિંદુ પડ્યા અને સરોવર આખું ભરાણું. એનું નામ બિંદુ સરોવર પડ્યું. વાહ વાહ. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર છે. આ પવિત્ર સરોવર મનાયું છે. ત્યાં લોકોની મુક્તિ થાય છે. આપણે ઓલા અસ્થિ ઘડાવા જાય ને, કોઈ હરિદ્વાર જાય, કોઈ નર્મદા જાય, એમ ત્યાં કને બિંદુ સરોવરમાં પણ અસ્થિ ઘડાવા ત્યાં ઘણા લોકો ત્યાં જાય છે. તો એ બિંદુ સરોવર પછી અહીંયા કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર આવ્યું છે. એ પણ પરમાત્માએ એ સરોવરની રચના કરી હતી. અને પછી દક્ષિણ ભારતમાં પંપા સરોવર છે. સબરી ભીલાણે માતંગ ઋષિના આશ્રમમાં એ ત્યાં ભક્તિ કરી હતી અને રામ ભગવાન ત્યાં પધાર્યા હતા. એ પંપા સરોવર દક્ષિણ ભારતમાં છે. અને પછી માન સરોવર એ હિમાલયમાં છે. જીવ અને શિવનું જ્યાં મિલન થાય છે એને માન સરોવર કહે છે. આ કથા એ માન સરોવર છે. સજ્જનો, આપણા જીવનનું દર્શન આ કથા છે. અને કથા વ્યાસ નારાયણ ભગવાનની છે. અરે અરે. આ કથા એ માન સરોવર તો ખરું, પણ મહાન સરોવર છે. એક સરોવર હિમાલયમાં આવેલું છે, એને માન સરોવર કહે છે. બીજું આ કથા રૂપી માન સરોવર છે. એ હાલતું ચાલતું આજે અહીંયા નિષ્કલંકી ધામમાં આવ્યું છે આ માન સરોવર. વાહ વાહ. એમાં તમારે હિમાલયમાં તમને સ્નાન કરવા જવું પડે, પણ આજે જઈએ તો સમય અને સંપત્તિ બેય ખપે. 10 દી 12 દી 15 દીનો સમય થાય, સંપત્તિ ખપે, 2, 5, 10 હજાર રૂપિયા ખપે. અને એ સરોવર જો ત્યાં જઈ શકાય, પણ આ ભાગવત દશા અવતાર કથા રૂપી સરોવર આપણે દ્વાર આવ્યું છે. બીજો તફાવત એ છે માન સરોવરનો અને આ જ્ઞાન સરોવરનો, કે આપણે નાવા જઈએ માન સરોવરમાં તો આપણા શરીરનો મેલ ધોવાય. અરે અરે. પણ આ જો જ્ઞાન સરોવરમાં આપણે સ્નાન કરશું તો આપણા મનના મેલ ધોવાઈ જશે. વાહ વાહ. આપણા દુર્ગુણો બધાય દૂર થઈ જશે. વાહ વાહ. અને આપણા જીવનમાં સદગુણોનો વિકાસ થશે. આ સ્ટેજ પર બિરાજમાન સંત મહાપુરુષો આપણને આપણા દુર્ગુણોનો નાશ થાય, આપણા જીવનમાં સદગુણોનો વિકાસ થાય એવી જ્ઞાનની ગંગાઓ વહેવડાવે છે. તો આપણા જીવનમાં એ આપણે ઉતારીએ. પછી આ કથારૂપી
જ્ઞાન સરોવરમાં અરે અરે તમે સ્નાન કરજો. અને કદાચ તમે આખું સ્નાન ન કરી શકો તો અહીંયા કને છે ને જે માન સરોવર છે ને એમાં હંસો આવે. માન સરોવરમાં એ પાણી પીવા માટે, સરોવરનું પાણી પીવા માટે હંસો જાય છે. જ્યારે અહીંયા આ જ્ઞાન સરોવરમાં પરમહંસો બધા આવ્યા છે. તમે બધા પરમહંસો છો, ભક્તજનો છે. પછી ચોથો તફાવત એ છે કે માન સરોવરમાં કદાચ સ્નાન કરવા જઈએ અને કદાચ લપસી પડીએ, સેવાળ હોય અને લપસી પડાય અને જો એ સરોવરમાં ડૂબી જવાય તો મૃત્યુ થાય. પણ આ જ્ઞાન સરોવરમાં તમે કદાચ લપસી પડશો તો તમે તરી જશો. વાહ 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 આમાં લપસી પડજો. ઓમાં લપસી પડશું તો મૃત્યુ થશે, પણ આમાં લપસી પડવાથી આપણે તરી જવાશે. સંસાર સાગર પાર કરી જવાય છે. સંસારના મોહ જાળની બીમારી બધાયને લાગુ પડી છે, બધાયને નડે છે. આ માન સરોવરમાં ડૂબકી મારશે એ ધન્ય થઈ જશે. કદાચ લોટો ભરીને આ માન સરોવરનું જ્ઞાનરૂપી અમૃત પીવાય તો પીજો, ન પીવાય તો ખોબો ભરીને પણ પીજો તો તમારું જીવન ધન્ય થશે. માનવ એમ સમજે છે કે શ્રીમદ ભાગવતની કથા ફરી બેસશે, આવતી સાલ આપણે જશું, આ સાલ આપણે ટાઈમ નથી. પણ સજ્જનો, માતાઓ, આ દેહનો કોઈ ભરોસો નથી, પળનોય આપણને ભરોસો નથી. આ શરીર સાથ આપે ત્યાં સુધી તમે આ કથા, ભજન, કીર્તન, સત્સંગ અને પ્રભુનું સ્મરણ કરી લેજો. પછી અંતકાળે આંખોનું તેજ ઘટી જશે, અરે અરે કાન બહેરા થઈ જશે, હાથ પગ નબળા પડી જશે, ગડપણ આવી જશે, પછી કશું જ થશે નહીં. અંતકાળે ઘડપણમાં છોકરાઓ મા બાપના વારા કાઢે છે. આપણી સમાજમાં તો એવું નથી, પણ તમે બીજી સમાજમાં જોજો, 6 મહિના નરકડાને ઘરે રહો, 6 મહિના મોટાને ઘરે રહો. અંતકાળે ઘડપણમાં છોકરાઓ વારા કાઢે છે. પછી તો સૂવા માટે તૂટેલી ખાટલી હશે, બાજુમાં પાણીની માટલી હશે, અને બીજી હશે દવાની બાટલી. ગોળીઓ ખાવી પડે પછી તો દવાની બાટલી હશે. ત્યારે સજ્જનો, માતાઓ, પછી પ્રભુ ભજન થશે નહીં. માટે આ કથારૂપી જ્ઞાન સરોવરમાં તમે સ્નાન કરી લેજો, જેથી આ લોક અને પરલોક બંને સુધરી જશે. આ શ્રીમદ ભાગવતની કથા મૃત્યુ પછી મોક્ષ અપાવે એવો આ ગ્રંથ છે, પરંતુ જીવતે જીવત પણ મુક્તિનો અનુભવ કરાવે છે એવું દિવ્ય જ્ઞાન આ શ્રીમદ ભાગવત દશાવતારની કથામાં છે. અરે અરે ભગવાનના 10 અવતારોનું આમાં વર્ણન છે. ને આ કથા, ભાગવતની કથા સુખદેવજી મહારાજે કરી હતી, અને વક્તા સુખદેવજી મહારાજ હતા, ને શ્રોતા કોણ હતું? પરીક્ષિત રાજા હતા. એને શ્રાપ લાગ્યો અરે અરે કે 7 દિવસમાં તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા એમ કહે છે, ઓહો, 7 દિવસ મને ઘણા થઈ ગયા, 7 દિવસમાં હું મોક્ષ અનુભવ કરી લઈશ, મોક્ષનો અનુભવ કરી લઈશ કે. અને બધું ત્યાગ કરી
રાજપાટ ત્યાગ કરી એકલી લંગોટી પહેરી વાહ વાહ અને ગંગા નદીને કિનારે ગયા છે અને ત્યાં સુખદેવજી મહારાજ આવ્યા છે અને એને ભાગવતની કથા સંભળાવી છે અને પરીક્ષિત રાજાનો 7 દિવસમાં મોક્ષ થઈ ગયો છે. વાહ વાહ મિત્રો, સજ્જનો, આ 10 અવતારનું વર્ણન ટૂંકમાં આપણા સંત શ્રી હીરાભાઈએ કર્યું. 10 અવતારના ગુણગાન: મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ, બુદ્ધ અને શ્રી કલ્કી નારાયણ ભગવાનનો અવતાર. એ શ્રીમદ ભાગવતના 12મા સ્કંધમાં કલ્કી ભગવાનનું વર્ણન આવે છે અને આ ભાગવત 10 અવતારની કથામાં આ ભગવાનના 10 અવતારોનું વર્ણન છે. વાહ વાહ એ સૃષ્ટિ તણુ જેને સર્જન કર્યું અને જીવ જંતુને ઉપજાવ્યા. વાહ વાહ અગનનો ઘોળો રચીને 9 ખંડ મેં સ્થાપ્યા. આ ભગવાન કે છે સૃષ્ટિ તણુ સર્જન કર્યું ને જીવ જંતુને ઉપજાવ્યા. એ અગનનો ઘોળો કરીને 9 ખંડ મેં સ્થાપ્યા. જીઓ એ મચ્છનો અવતાર ધરીને વેદોને મેં ઉઘાર્યા. એ કચ્છનો અવતાર રૂપે સમુદ્રને મેં વલોવ્યો. એ ડૂબી ગયેલી પૃથ્વીને વરા થઈને મેં ઊંચકી હતી. એ નરસિંહ થઈને હરણા કંસની છાતી મેં ચીરી હતી. વાહ વાહ એ વામન મટીને વૈરાટ હું થયો. પાતાળમાં બલિરાજાને ચાંપ્યો હતો. એ પરસો તણી ફરસી લઈને કાળો કેર મેં વર્તાવ્યો હતો. એ અવધપુરીનો હું રાજા. કોણ? રામ. એ અવધપુરીનો હું રાજા રામ થઈને વનોવન 12 વર્ષ સુધી હું ભટકતો હતો. અરે અરે અને કૃષ્ણ રૂપે કંસના માથા જમીન પર પટકતો હતો. એ શાંતિ તણો સંદેશો લઈને હું બુદ્ધ રૂપે અવતર્યો. કળિયુગમાં હું નકલંક વિધ સ્વરૂપે હું વિસ્તર્યો. એ મનુષ્ય હેતુ કાજ. આ ભગવાને 10 અવતાર શેના માટે લીધા? માણસો માટે, દાનવોને સહારવા માટે, માનવનો ઉદ્ધાર કરવા માટે, સંતોનો. આપણે ઉઘાઈ રહ્યા ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજાભ્યાહમ પારિત્રાણાય સાધુના વિનાશાયમ ચદુષ્કમ. દુષ્ટોનો સંહાર કરવા માટે અને સાધુ સંતોનો ઉદ્ધાર કરવા માટે. પરિત્રાણાય સાધુના વિનાશાયમ ચદુષ્કરમ. ધર્મ સંસ્થાપના થાય સંભવામી જુગે જુગે. ધર્મનું સ્થાપન કરવા માટે હું યુગે યુગ અવતાર ધારણ કરું છું, એમ ભગવાને કીધું છે ગીતાની અંદર. તો મનુષ્ય હેતુ કાજે 9 અવતાર જુગમાં મેં ધર્યા. એ યુગે યુગે જન્મવાના કોડ જુઓ મેં પૂરા કર્યા. અરે એ સર્જનનું સર્જન હું તો કાળનો પણ કાળ છું સ્વામી આ જગતનો અને પૃથ્વીનો હું પ્રતિપાળ છું. સજ્જનો, તો આ 10 અવતારનું વર્ણન ભગવાને આ ટૂંકમાં એને અવતારનું વર્ણન કર્યું છે. તો શાસ્ત્રોની અંદર એવું વર્ણન આવે છે. અરે આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજે મન ચિતામણી નામના પુસ્તકમાં એવું લખ્યું છે કે સગળી વાત જ વાત શું સાર, મન શુદ્ધ પામે સકળ ભવપાત. પછી કારણ સગળું મન તણું. મુનિવર એથી બીજું શું કહીએ ગણું? કાયા કલેશના કરશો જાણ, થર કરીને રાખો તમે ચંચળ મન. પછી બ્રહ્મ જ્ઞાને મન સ્થિર થાય.
જુઓ સજ્જનો, મન શુદ્ધ શાનાથી થશે? જ્ઞાનથી, સત્સંગથી. બ્રહ્મ જ્ઞાને મન શુદ્ધ થાય. તો શાસ્ત્રોની અંદર સંત અને સત્સંગનો મહિમા જબરજસ્ત વર્ણ્યો છે. વાહ વાહ. અને મનુષ્યના જીવનમાં પરિવર્તન આવે છે સત્સંગથી. દંડાના બળે લોકો સુધરતા નથી. સત્સંગથી પાપી જીવ હોય એ પુણ્યાત્મા થઈ જાય, પુણ્યાત્મા જીવ હોય એ ધર્માત્મા થઈ જાય, અને ધર્માત્મા જીવ હોય એ સંતાત્મા થઈ જાય, અને સંતાત્મા જીવ હોય એ પરમાત્મામય થઈ જાય. એ સત્સંગનો પ્રભાવ છે. વાહ વાહ. અને ઇતિહાસ એનો સાક્ષી છે. હજારો લાખો લોકોએ સત્સંગ દ્વારા પોતાના જીવન બનાવ્યા છે. જેસલ બહારવટીઓ કેવો હતો? અનેક લોકોને લૂંટી લેતો, પણ તોરી રાણીના સાનિધ્યમાં આવવાથી, એનો સત્સંગ સાંભળવાથી એ પીર થઈને પૂજાઈ ગયો. પછી વાલિયો લૂંટારો કેવો હતો? એ પણ અનેક લોકોને લૂંટી લેતો, પણ નારદ ઋષિના સાનિધ્યમાં આવવાથી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. તમને બધી ખ્યાલ હો, વાલ્મીકી ઋષિ થઈ ગયા અને રામાયણ લખી. વાલ્મીકૃત રામાયણ આવે છે, એ વાલ્મીકી ઋષિએ લખ્યું. અને આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે અરે અરે કે રામ ભગવાનનો જન્મ નહોતો થયો, એના 100 વર્ષ પહેલાં રામાયણ લખાઈ ગઈ. રામ પછી જન્મ્યા, રામાયણ પહેલી વાલ્મીકી ઋષિએ લખી દીધી હતી. એને એવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પછી કુકસમાં નાહીઓ કેવો હતો? એ અનેક લોકોને લૂંટી લેતો હતો, પણ આપણા સદગુરુદેવ હસ્તેજજી મહારાજનો રથ ગયો, એની અમી દ્રષ્ટિ પડી, એનો સત્સંગ મળ્યો અને આખું જીવન પરિવર્તન થઈ ગયું. આજે એ પણ પૂજાય છે. હજારો લોકો ત્યાં તેક બાધાઓ એના કામ થાય છે. ઇતિહાસ એનો સાક્ષી છે કે સત્સંગથી જ મનુષ્યના જીવનમાં પરિવર્તન આવ્યા છે. પછી અહીંયા જોગનવંટો બહારવટીઓ થઈ ગયો. વડતાલના જંગલોમાં બહારવટીઓ કેવો? ખૂનખાર બહારવટીઓ, દયાહીન, બિલકુલ દયા નહીં. જાન જતી હોય ને તો એ લૂંટી લે. જોગનવંટો બહારવટીઓ. અને ઓલી બાયું બધી કરગરે હો, જાનવાળી, કે અમે તને સોનાના દાગીના આપી દેશું, તને રૂપિયા આપી દેશું, જે તું માગીશ અમે બધું દઈ દેશું, પણ તું અમને કાંઈ કરતો નહીં. જોગનવંટો બહારવટીઓ કે પહેલો તો હું વરરાજાને મારીશ, પછી તમને લૂંટીશ. કે પહેલું તો હું મારું કામ કરીશ. કે એમના એમ લૂંટું તો એ તો કે મફતનું કહેવાય. કે એટલે હું મજૂરી કરીને પછી તમને લૂંટીશ. લાડે કોડે વરરાજા બિચારો જાણે ચડીને જતો હોય ને, રાઈ રાઈ જેવા કટકા કરી નાખે, પછી બધાને લૂંટી લે. એવો દયાહીન જોગનવંટો બહારવટીઓ હશે કોઈ પૂર્વ જન્મનો પુણ્યાત્મા જીવ. અરે અરે શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ થઈ ગયા આજથી 125-150 વર્ષ પહેલાં. એ જોગનવંટો બહારવટીઓ એક વખત વેશ પલટો કરીને ત્યાંથી નીકળ્યો હતો, અને આ શ્રીજી મહારાજનો સત્સંગ ચાલુ. હશે કોઈ પૂર્વ જન્મનો પુણ્યાત્મા જીવ સત્સંગમાં બેસી ગયો, સત્સંગના વચનો હૃદયમાં ઉતર્યા, સંત મહાત્માની વાણીનો પ્રભાવ પડ્યો, અને આખું જીવન બદલાઈ ગયું. વાહ વાહ. સત્સંગ પૂરો થયો એટલે જોગનવંટો બહારવટીઓ સંતના ચરણોમાં વંદન કરીને કહે છે, હું બહારવટીઓ છું, મને તમારો શિષ્ય બનાવો. મેં કર્મ તો બહુ જ ખરાબ કર્યા છે, પણ મને તમારો શિષ્ય બનાવો. જ્ઞાન અને ભક્તિનો ઉપદેશ દો, મંત્ર દો, કંઠી બાંધો,
સંત મહાપુરુષો દયાળુ હોય છે. વાહ વાહ આ શ્રીજી મહારાજે જોગનવંટા બહારવટિયાને દીક્ષા આપી, મંત્ર આપ્યો, કંઠી બાંધી, પછી તો એનો શિષ્ય બની ગયો. રાત દિવસ એની સેવામાં રહે અને અઠવાડિયું થયું. શ્રીજી મહારાજ અને જોગનવંટો બહારવટીઓ એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા જતા હતા. ગામ આવ્યું, ગામને પાદરે એક ખેતર હતું અને એ ખેતરમાં એક બાવળ ઊભો હતો. આ જોગનવંટે બહારવટીએ એમાંથી એક દાંતણ કાપ્યું. તમને નરકડાને ખબર નહીં હોય, પહેલા દાંતણ કરતા લોકો, બાવળના દાંતણ કરતા. વડલાનું દાંતણ, બાવળના દાંતણ, પીપળાના દાંતણ, લીમડાના દાંતણ કરતા. આ કોલગેટ ને બ્રશ નહોતા. આ વડીલોને પૂછો, ગંગારામ બાપાને ખબર હશે. તમે કરેલા? હા, અહીંયા બધી મોટી ઉંમરના હોય એટલે ખ્યાલ હશે. અને દાંત 60, 70, 80 વર્ષ સુધી દાંત રહેતા. એના દાંતણ કરતા ને કસરત મળતી. આજ કોલગેટ થઈ ગયા બધા, જુઓ તો નકલી. જોગનવંતે બહારવટીએ બાવલમાંથી એક દાંતણ કાપ્યું. શ્રીજી મહારાજ જોઈ ગયા, એના ગુરુ. તારા બાપનો બાવળીઓ એ કોઈને પૂછ્યા વગર કોઈના ખેતરમાંથી આટલી સળી લેવી ને એ પાપ, એ ચોરી કહેવાય. કોઈના ખેતરમાંથી ફળી તોડીએ મગની કે ચોળાની, એ ચોરી કહેવાય, એ પાપ કહેવાય. તે દાંતણ કાપ્યું પૂછ્યા વગર. મારો શિષ્ય થઈને જા, જેનો બાવલ છે એને ઘરે જા, પગે પડ, માફી માગ અને ગુનાની કબૂલાત કરી આવ. જા, પછી મારા ભેગો હાલજે. વાહ વાહ. શ્રીજી મહારાજ જોગનવંટા બહારવટિયાને વઢ્યા. જોગનવંટે બહારવટિયા ગામને પાદરે કોઈકને પૂછ્યું કે ભાઈ આ બાવળ કોનો છે? મારે એને ઘરે જવું છે. પેલા ભાઈએ કીધું કે ફલાણા ભાઈનો બાવળ છે. તો કે એનું ઘર ક્યાં છે? એ આ લાઈનમાં હાલ્યો જા, છે છેલ્લું ઘર એનું છે, એને ઘરે જજે. જોગનવંટો બહારવટીઓ એ ભાઈનું સરનામું પૂછતો પૂછતો એને ઘરે જાય રહ્યો. પણ આ પહેલા ભાઈને જેને પૂછ્યું હતું ને, એને દોડીને જઈને પાછળથી ઓલા ભાઈને ઘરે જઈને કહી દીધું, તારી ઘરે જોગનવંટો બહારવટીઓ આવી રહ્યો કે મને કે સરનામું તારા ઘરનું પૂછતો હતો કે. ઓલો થથરી ગયો, હવે મને મારી નાખશે. આ જોગનવંટો બહારવટીઓ દયાહીન બહારવટીઓ છે. પાછળને બાયણેથી એના બાયમણને ભગાડી દીધી, તું ભાગી જા. અને એના છોરા હતા એને કોઠીમાં હંતાડી દીધા. બોલતા નહીં તમે કે જોગનવંટો બહારવટીઓ આપણે ઘરે આવે રહ્યો. પહેલાં કોઠીઓ હતી અનાજ રાખવાનું, તમે નહીં જોયું હોય. મોટી માવને પૂછો, માટીની કોઠીઓ આવતી. છોરાને કોઠીમાં સંતાડી દીધા, બૈરાને ઘરવાળીને પાછળથી બગાડી દીધી અને પોતે એમ કે હવે બાયણું દઈને હું એ ભાગવા માંડું. એવો જ આંગણામાં જોગનવંટો બહારવટીઓ આવી ગયો. આ તો હાથ જોડીને ઊભો હોય, થથરે રહ્યો. ગામને પાદરે ખેતર તમારું છે? હા હા મારું છે. બાવળ કેનો છે? બાવળ એ મારો છે. મેં એક દાંતણ કાપ્યું છે. ઓલો જોગનવંટો બહારવટીઓ કહે રહ્યો. આ કે ભાઈ આખો બાવળીઓ લઈ જા, પણ મને કાંઈ માગે છે. આવો દયાહીન જોગનવંટો બહારવટીઓ આ શ્રીજી મહારાજના સત્સંગમાંથી અરે અરે એ આજે એક ભક્ત બની ગયો. તો આપણે માનવું પડશે કે સત્સંગથી જ મનુષ્યના જીવનમાં પરિવર્તન આવે છે. શ્રીમદ ભાગવત દશાવતાર ગ્રંથ, અને જ્યાં સત્સંગ થાય છે ત્યાં ભગવાનનો વાસ થાય છે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. એક વખત નારદ ઋષિએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો હતો.
હવે યાદ રાખજો, પછી હું એ તમને પૂછીશ. જયંતિભાઈ, તમે આગળ બેઠા હો તો તમારો વારો પહેલો આવશે. એક વખત નારદ ઋષિને વિષ્ણુ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હું ક્યારેક ક્યારેક વૈકુંઠમાં આવું છું તો મને તમારા દર્શન થતા નથી. પ્રભુ, તમે વૈકુંઠ છોડીને બીજી કઈ જગ્યાએ જાઓ છો? અરે અરે, મને તમારું ચોક્કસ એડ્રેસ આપો. મને તમારા દર્શન કરવા હોય તો ક્યાં કરું? તમે વૈકુંઠમાં દેખાતા નથી, તમારું સિંહાસન ખાલી હોય છે. કોણ કહે છે? નારદ ઋષિ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે. તમે તો સારો જવાબ દીધો પારુબા, પણ મારો એક ગામમાં સત્સંગ હતો ને, એક 25-30 વર્ષનો છોકરો આગળ જ બેઠો હતો, એને મેં પૂછ્યું, બકા કેને પ્રશ્ન પૂછ્યો તો મને જવાબ દે. એ છોરો તો મને ઊભો થઈને હામો થઈ ગયો. એ મહારાજ, અમને નહીં પૂછવાનું, સત્સંગ તમારે કરવાનું છે, એ બધું તમારે યાદ રાખવાનું હોય, અમને નહીં પૂછવાનું. મને હામો થઈ ગયો. વેલા તમે તો આખરો, હામાં તો નથી થતા. વાહ વાહ. ને પાછો શું કે, મહારાજ આ ભગવાને 2 કાન છોકરા દીધા એ તમને ખબર હે? મેં કીધું હા. એક કાને ઓછું સંભળાય તો બીજા કાને સંભળાય. પછી મગજનું બેલેન્સ આ કાન જાળવે રહ્યા, એ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું હોય. પછી ચશ્મા રાખવાના આ સ્ટેન્ડ છે, આ કાન ના હોય તો માણસ ચશ્મા ક્યાં ભરાવે? કોરોનામાં માસ્ક ક્યાં કને બાંધત કાન ના હોય તો? એટલે મેં કીધું ભાઈ, કાનની તો ઘણી ઉપયોગિતા છે. એ છોકરો કે ના મહારાજ, ભગવાને 2 કાન એટલા દીધા કે એક કાને સત્સંગ સાંભળવાનું, બીજા કાને કાઢી નાખવાનું. કે વાહ વાહ. તમારું તમને અર્પણ. કે માતાઓ, આપણે ગઈસાલ અહીંયા 11મું ભર્યું, એમાં કેટલા આવ્યા હતા? આંગળી ઊંચી કરો તો ગઈસાલ આવ્યા હોય એટલા. હવે ગઈસાલ નહોતા આવ્યા એટલા આંગળી ઊંચી કરો તો ખાસા એ હો. ના, અમુક માણસ કહે છે આ તો મહારાજે ગઈસાલે કીધું તું કે છે. તો ભગવાન વિષ્ણુ એનો જવાબ આપે છે. શું કહે છે? નારદ, તમારી વાત સાચી છે. નાહમ બસામી વૈકુંઠે ન ચ યોગિના હૃદયે જત્ર મદ ભક્તા ગાયંત્રી તત્ર ત્રિષ્ઠામી નારદ. હે નારદ, ક્યારેક ક્યારેક હું વૈકુંઠમાં રહેતો નથી. નાહમ વસામી વૈકુંઠે, પછી ન ચ યોગીના હૃદયે. અરે અરે, જે યોગી મહાપુરુષો યોગ સાધના કરે છે એના હૃદયમાં મારો વાસ હોય છે. પણ ક્યારેક ક્યારેક હું યોગીઓના હૃદયમાંથી નીકળી જાઉં છું. યોગીઓને પણ ક્યારેક અભિમાન આવી જાય છે, એટલે કાયમ હું યોગીઓના હૃદયમાં રહેતો નથી. નાહમ વસામી વૈકુંઠે ન ચ યોગીના હૃદયે. તો હું ક્યાં રહું છું? જત્ર મદ ભક્તા ગાયંત્રી તત્ર તિષ્ઠામી નારદ. જ્યાં મારા ભક્તજનો, મારા શ્રોતાજનો પ્રેમ ઘેલા થઈને મારા નામનું કીર્તન કરે છે, મારા જ્યાં ગુણલા ગવાય છે, મારા નામનો જ્યાં સત્સંગ થાય છે, તત્ર તિષ્ઠામી નારદ, ત્યાં મારો વાસ હોય છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ 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 સીતા રામ રામ. હરે હરે. તો જ્યાં સત્સંગ થાય છે ત્યાં પરમાત્માનો વાસ થાય છે. કંઠે સુદાવસ્તી ભગવત જના નામ. જેના કંઠમાં જ્ઞાનની ગંગા વહે છે એવા ભગવત પ્રેમી સંતોના સત્સંગમાં હે નારદ મારો વાસ હોય છે. તો સજ્જનો,
હું તમને એક દાખલો દઉં. અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર સત્સંગ સાંભળવાનું પણ એક પુણ્ય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સત્સંગ કરનારને પુણ્ય મળે છે, સત્સંગ કરાવનારને પુણ્ય મળે છે અને સત્સંગ સાંભળનારને પણ પુણ્ય મળે છે. જેટલો સમય આપણે સત્સંગ સાંભળીએ છીએ એટલો સમય આપણું મન પાપ કરતું નથી. વાહ વાહ. કોઈક વખત આપણું મન પાપ કરે. આપણે એકલા બેઠા આવીએ અને આપણને જો ખરાબ વિચારો આવે, રાગ, દ્વેષ, ઈર્ષા, વેરઝેર, કૂડ, કપટ, દગો, પ્રપંચ, તો એ બધાય મનના પાપ છે. તો શાસ્ત્ર કહે છે કે સત્સંગ સાંભળવાનું પણ પુણ્ય છે. અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર એક કુલી રહેતો હતો. કુલી એટલે સમજણ પડી? મજૂર. માલની હેરફેર કરવાવાળો મજૂર કુલી, જાતનો કુલી હતો, પણ પરબ્રહ્મ પરમાત્માને પામેલો કોઈ સંત હતો. જુઓ, શાસ્ત્ર શું કહે છે? સંત ગમે તે જ્ઞાતિમાં અવતાર લઈ શકે, જાત ન જોવી કદી સંતની. સંત તો નિરંજન દેવ, કહે પ્રીતમ પ્રેમે કરીને કીજે વાંકી સેવ. સંત રોહિતદાસ ચમાર જાતિમાં જન્મ્યા હતા, છતાંય પરબ્રહ્મ પરમાત્માને પામેલા એક મહાન સંત હતા. આ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર કુલી હતો મજૂર, પણ પ્રભુ સાથેની ઓળખાણ હતી. ભગવાનનો પ્યારો ભક્ત હતો. પણ રેલવે સ્ટેશન ઉપર, રેલવેની અંદર કોઈ શેઠ લોકો આવે, એના બિસ્તરા પોટલા માંસ ઉપાડી અને શેઠના ઘરે મૂકવા જાય, ગાડીમાં ચડાવવા જાય, પણ એ પૈસા નક્કી ના કરે. બીજા બધા કુલી મજૂર હોય ને, એ પૈસા નક્કી કરે. વાહ વાહ. બોલો શેઠ, આ તમારા બિસ્તરા પોટલા મૂકવા હાલું કેટલા રૂપિયા દેશો? પૈસા પહેલા નક્કી કરે, પછી સામાન ઉચકે. પણ આ કુલી પૈસા નક્કી ના કરે. પૈસા શેઠ તમને જે દેવા હોય દેજો, પણ રસ્તાની અંદર હું તમારો સામાન ઉંચકીને તમારા ઘર સુધી ચાલું, ત્યાં તમને રસ્તામાં સત્સંગ સાંભળવાનો. આ મારી શરત. મારી શરત તમને મંજૂર હોય તો જ તમારો સામાન ઉંચકું. પૈસા તમને જે દેવા હોય દેજો. પૈસા નક્કી ના કરે, સત્સંગની શરત નક્કી કરે. અમુક શેઠિયા લોકો શરત મંજૂર રાખે, ભલે ભાઈ તું સત્સંગ કરજે, અમે સાંભળશું. ભાઈ સત્સંગ કરતો જાય, શેઠ લોકો સાંભળતા જાય, અને સામાનનું ઘર આવે એટલે પૂછે, ખુશ થઈને પૈસા વધારે દે, 10-20 રૂપિયા. એમાં એનો જીવન નિર્વાહ ચાલે. એક વખત રેલવે સ્ટેશન, દિલ્હી એક્સપ્રેસમાં એક મોટા શેઠ, કરોડપતિ શેઠ રેલવેમાંથી ઉતર્યા. દેશાવરમાં એનો માલ જાય ને માલ આવે. એવા કરોડાધિપતિ શેઠ રેલવેમાંથી સામાન લઈને ઉતર્યા, અને આ કુલી સંત પરમાત્મામાં મસ્ત હતો. ભગવાનની યાદમાં એના આંખમાંથી આંસુ વહેતા હતા. પરમાત્માની લીલાનું આ કુલી સંત વર્ણન કરતો હતો. વાહ પ્રભુ, તારી લીલા પરંપાર છે. વાહ વાહ. પ્રભુ, તારી કલાને કોઈ કળી નથી શક્યું. વાહ પ્રભુ વાહ. આ જગમાં જગપતિએ રચી રચના અપાર, નાના મોટા પ્રાણીઓ સર્જાવ્યા સંસાર. નવરંગી ફૂલ ખીલતા, પંખી ગાતા ગાન, સુંદર રંગે શોભતા પાંખ અને તરુપાન. પરમાત્માની લીલા અકલ છે.
આ ગુલાબની અંદર સુગંધ ક્યાંથી આવેલી? ફૂલની અંદર. પછી નાળિયેરીનું ઝાડ કેટલું ઊંચું હે, પણ એમાં એ પાણી ક્યાંથી ભરાઈ રહ્યું? મીઠું મધુર પાણી. અને આમ કોપરું કેટલું આમ જાડું હોય, એમાં પાણી કેમ ભરાતું હશે? ઓય આ નવાઈ છે ને બધી. પરમાત્માની અકલ લીલા છે. આ ઈ પરમાત્માની લીલાનું આ કુલી સંત વર્ણન કરતો હતો. પ્રભુની યાદમાં એની આંખમાંથી આંસુ વહેતા હતા. અને ઓલા કરોડાધિપતિ શેઠે બૂમ પાડી, એ મજૂર ચાલ જલ્દી આ મારા બિસ્તરા પોટલા ઉપાડી લે. પરમાત્માની યાદમાં ને યાદમાં આ કુલી મજૂર સંતે શરત કરતો હતો ને શરત કરવાનું ભૂલી ગયો. શું શરત કરતો હતી એની? સત્સંગ તમારે રસ્તામાં સાંભળવાનો, એવા શેઠનો જ હું માલ ઉપાડું છું. આ શરત કરવાનું ભૂલી ગયો. શેઠના બિસ્તરા પોટલા માથે ને અહીંયા ને મૂકી અને મંડ્યો ચાલવા. શેઠ આગળ ને આ મજૂર પાછળ. શેઠનું ઘર આવ્યું એના પહેલા અધ વચ્ચે આ કુલીને ઓલી શરત યાદ આવી. શેઠના બિસ્તરા પોટલા નીચે મૂકી દીધા. શેઠ માફ કરજો, હાથ જોડીને ઊભો રહ્યો. શેઠ માફ કરજો, મારી શરતે કે હું એવા શેઠના જ બિસ્તરા ઉપાડું છું જે રસ્તામાં મારો સત્સંગ સાંભળે અથવા સંભળાવે. તમે કહેશો તો હું સાંભળીશ. આપણા સમયનો સદુપયોગ થાય. હું એવા શેઠનો જ માલ ઉપાડું છું. શેઠ માફ કરજો, આજ હું શરત કરવાનું ભૂલી ગયો. હું પરમાત્માની યાદમાં હતો, મારી આંખમાં આંસુ હતા, એટલે હું શરત કરવાનું ભૂલી ગયો છું. હવે તમને જો મારી શરત મંજૂર હોય તો જ હું તમારા બિસ્તરા પોટલા ઉપાડીને ઘરે મૂકવા હાલું. ઓલ્યા શેઠ કરોડાધિપતિ શેઠ કે છે, અરે રે 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 રે, આ સત્સંગની બલા મને ક્યાં વળગી? સત્સંગને ને મને શું લેવા દેવા? વાહ વાહ. મારે તો ઘરે જઈને એ ચેકો લખવા છે ને હુંડી મોકલાવી છે ને દેશ વિદેશથી માલ મંગાવવો છે, માલ મોકલાવવો છે, અનેક નોકર ચાકરને પગાર કરવાના છે. આ એવી ગડમથલ શેઠને હતી ને આ સત્સંગને મને શું લેવા દેવા? પણ હવે અધવચ્ચે બીજો મજૂર રાખવા ક્યાં જવું? બીજો મજૂર અત્યારે મળે નહીં. આ 10-20 રૂપિયા વધારે કહેતો હું દઈ દઉં, પણ સત્સંગ સાંભળવાની શરત મૂકે રહ્યો. પેલો શેઠ કહે છે, ચાલો આની શરત તું મંજૂર રાખી લઉં. હાલું હાલું ભાઈ, તું સત્સંગ કરજે ને હું સાંભળીશ. તું બિસ્તરા પોટલા ઉપાડ, ઘરે મૂકવા હાલ. આ મજૂરે ફરીથી બિસ્તરા પોટલા ઉપાડ્યા. રસ્તામાં સત્સંગ કરતો જાય. શેઠ સાંભળ્યું ના સાંભળ્યું કરતા જાય. હા હું હા હા, સાંભળ્યું ના સાંભળ્યું. એને તો કરોડોની ઉથલ પાથલમાં જ મન લાગેલું હતું. શેઠનું ઘર આવ્યું, બિસ્તરા પોટલા નીચે મૂક્યા. અરે અરે. શેઠ પૂછે છે, ભાઈ કેટલો રૂપિયા આપું તને મજૂરીના? બોલ. પેલો કુલી મજૂર કહે છે, સંત શેઠ પૈસા તમને જે ખુશી થઈને દેવા હોય દો, પણ રસ્તામાં મેં સત્સંગ કર્યો એ તમને યાદ રહ્યો કે નહીં? સંત મહાપુરુષો પંચશીલ ધર્મનો ઉપદેશ કરતા એમ કહે છે, 5 નિયમો. મનુષ્ય જન્મનો ફેરો સાર્થક કરવો હોય તો પેલો કુલી સંત કહેતો તો 5 નિયમો પાળવા જોઈ. હવે યાદ રાખજો, પછી હું પૂછીશ. નિયમ 1, પહેલો નિયમ, જીવ હિંસા કરવી નહીં. યાદ રહી ગયું? તો બીજો બોલું. 1, જીવ હિંસા કરવી નહીં. 2, ચોરી કરવી નહીં. 3, વ્યભિચાર કરવો નહીં.
4 અસત્ય બોલવું નહીં, અને 5 માદક પદાર્થનું સેવન કરવું નહીં, એટલે વ્યસન કરવું નહીં. આ 5 નિયમો તે પંચશીલ. એનું જો આપણાથી પાલન થાય તો આપણું મન અધર્મના માર્ગથી હટી જઈ ધર્મનો આશ્રય લે, આત્મા ઉન્નત બને, હૃદય વિશાળ થાય, દયા અને કરુણતા હૃદયમાં સ્ફુરે. આત્મા ઉન્નત બને, હૃદય વિશાળ થાય, અને માનવ જીવન આખું આનંદથી ભર્યું છડ્યું બની જાય. વાહ વાહ. આવો સંત ઉપદેશ કરતો જાય, શેઠ સાંભળ્યું ના સાંભળ્યું કરતા જાય. શેઠનું ઘર આવ્યું, બોલ કેટલા પૈસા આપું? કુલી મજૂર સંત કહે છે, શેઠ તમને સત્સંગ યાદ રહ્યો કે નહીં? પૈસા જે દેવા હોય દો, ખુશ થઈને. શેઠ કહે છે, જો મજૂર, તને સાચી વાત કહું, સત્સંગને મને કાંઈ લેવા દેવા નહોતા. આ તો રસ્તાની વચ્ચે બીજો મજૂર ગોતવા ન જવો પડે એટલે મેં તારી શરત મંજૂર રાખી હતી. આ કુલી સંતને એમ થયું, આ હા હા હા, શેઠ અભાગ્યો એવો, મફતમાં સત્સંગ મળતો હતો ને શેઠે સાંભળ્યો નહીં. સત્સંગ સાંભળવા વૃંદાવન જવું પડે, હરિદ્વાર જવું પડે, અનેક સંતોના પગ ઘસી નાખવા પડે, અરે અરે, કઈ સત્સંગ સાંભળવા મળે ને આને મફતમાં મળતો હતો ને સત્સંગ સાંભળ્યો ને આને. આ શેઠ અભાગ્યો છે હો. આ કુલી સંત પરબ્રહ્મ પરમાત્માને પામેલો હતો, પ્રભુ સાથે એની ઓળખાણ હતી. 1 મિનિટ માટે એને ભ્રુકુટીમાં ધ્યાન લગાવ્યું. અહીંયા બહેનો જ્યાં ચાંદલો કરે છે ને, 2 ભ્રમણની વચ્ચે, ત્યાં આજ્ઞા ચક્ર છે, અને આજ્ઞા ચક્ર ઉપર એને જ્યોતિ કેન્દ્ર પણ કહેવાય. એના ઉપર ધ્યાન કર્યું 1 મિનિટ, અને આ શેઠનું ભવિષ્ય વાંચી લીધું. શેઠ, કાન ખોલીને સાંભળજો, આવતીકાલે 4 વાગે તમારું મૃત્યુ થશે, અને જો મૃત્યુ ના થાય તો મારું ધડ મસ્તક અલગ કરી દેજો કે. હા. શેઠના પગ નીચેથી ધરતી સરકવા લાગી. એને એમ થઈ ગયું કે આ મજૂર નથી, આ કોઈક મહાન સંત છે. એના કપાળ ઉપર તેજ ચમકેર્યું, પરમાત્માને પામેલો કોઈક સંત છે. એની વાણીમાં બળ હતું, એની વાણીમાં ઓજ હતું. એને ખાતરી થઈ ગઈ. શેઠના પગ નીચેથી ધરતી સરકવા લાગી. આ હા, તમે શું કહો છો? સત્ય કહું છું. શું મેં આ સત્સંગ ના સાંભળ્યો એટલે મારું મૃત્યુ થશે? ના શેઠ, એવું નથી. તમારું મૃત્યુ નિશ્ચિત હતું, પણ મેં તમારું ભવિષ્ય વાંચી લીધું. તમારું મૃત્યુ થશે એ નિશ્ચિત છે. શેઠના પગ નીચેથી ધરતી સરકવા લાગી. શેઠે સાષ્ટાંગ દત્ત વંદન કરીને આ કુલી સંતના પગ પકડી લીધા. વાહ વાહ. ચોધાર આંસુએ રડ્યા, મને બચાવી લો, મને મૃત્યુમાંથી ઉગારી લો. કુલી સંત કહે છે, મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી. મૃત્યુ આવશે જ, વિધિનું વિધાન છે. તો પછી મૃત્યુ મારું સુધરી જાય એવો ઉપાય બતાવો. હા, એ ઉપાય છે. તમારું મૃત્યુ સુધરી જાય એવો ઉપાય બતાવો. તમે તમારો જો 4 વાગે મૃત્યુ થશે એટલે યમરાજ તમને લેવા આવશે. યમના દૂતો જે સત્શાસ્ત્ર, સત્સંગ, ભજન, કીર્તન કરે છે, 11મા એકાદશી અનુષ્ઠાન કરે છે, એવા ભક્તોને વૈકુંઠમાંથી વિમાન લેવા આવે. તમને બધાને વિમાન લેવા આવશે. પાર્વતારી વિષ્ણુ ભગવાનના પાર્ષદો લેવા આવે, વિમાનમાં માન સહિત બેસાડીને લઈ જાય. ને જે ખરાબ કર્મ કરેલા, દુષ્કર્મ કરેલા, ચોરી ચાડી જૂઠપાટ, એને યમરાજના દૂતો લેવા આવે. કોરડાના માર દેતા લઈ જાય. શેઠ, તમારા કર્મ બહુ ખરાબ છે, પાપથી તમારો ચોપડો આખો ભર્યો હોય. તમને યમના દૂતો લેવા આવશે અને યમરાજ પાસે લઈ જશે. અને ત્યારે યમરાજ તમારો ચોપડો તપાસશે. પાપથી ચોપડો ભરેલો હોય,
પણ આ રસ્તાની અંદર હમણાં 15-20 મિનિટ તમે એક બ્રહ્મજ્ઞાની સંતના મોઢે થોડોક સત્સંગ સાંભળ્યો હોય, ભલે સાંભળ્યો હોય કે ના સાંભળ્યો હોય, પણ તમારા કાનમાં સત્સંગના શબ્દો અનાયાસે ઘૂસી ગયા. એ સત્સંગ સાંભળવાનું પુણ્ય જમા છે તમારા ખાતે. અને તમને યમરાજ પૂછશે પાપનું ફળ પહેલું ભોગવવું છે કે પુણ્યનું ફળ પહેલું ભોગવવું છે. ત્યાં બંને ફળ ભોગવવા દેવામાં આવે. પાપનું ફળ નરક અને પુણ્યનું ફળ સ્વર્ગ, તમને બેય ભોગવવા દેવામાં આવશે. તઈ તમે એમ કહેજો કે પાપનું ફળ ભોગવવા હું તૈયાર છું, પણ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી, જોવું છે કેવું હોય. બસ આટલું કહેજો, તમારું કામ થઈ જશે. આ કુલી સંતે મૃત્યુને સુધરવાનો ઉપાય શેઠને બતાવ્યો. બરાબર 4 વાગ્યા શેઠને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અને યમના દૂતો શેઠના સૂક્ષ્મ શરીરને લઈ જાય છે. યમરાજ આગળ હાજર કર્યો. યમરાજે ચિત્રગુપ્તને પૂછ્યો, આ શેઠનો પાપ પુણ્યનો હિસાબ તપાસો. ચિત્રગુપ્તે હિસ્સો પાપ પુણ્યનો ચોપડો તપાસ્યો. શેઠનું એકનું પાપ ભર્યું. એક સંતના મોઢે થોડીક વાર સત્સંગ સાંભળ્યો હોય, એ સત્સંગ સાંભળવાનું પુણ્ય જમા છે. વાહ વાહ. યમરાજ પૂછે છે શેઠને, બોલો તમને પાપનું ફળ ભોગવવું છે કે પુણ્યનું ફળ? એટલે શેઠ શું કહે છે, એને સંતે શું ઉપાય બતાવ્યો તો કહો. પાપનું ફળ ભોગવવા તૈયાર છું, પણ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી, જોવું છે કેવું હોય. યમરાજ કહે છે, આવો પ્રશ્ન અમારા ડિપાર્ટમેન્ટમાં પહેલો વહેલો આવ્યો. અહીંયા તો ભોગવવા દેવામાં આવે, પણ અહીંયા જોવાય કેવી રીતે? આમાં મને સમજણ નથી પડતી. ચાલો આનો ન્યાય ઇન્દ્ર ભગવાન પાસે જવું પડશે. ઇન્દ્ર ભગવાન પાસે આવ્યા. આ શેઠ પાપનું ફળ ભોગવવા તૈયાર છે, પણ પુણ્યનું ફળ એને જોવું છે. ઇન્દ્ર ભગવાન કહે છે, મને આમાં સમજણ પડતી નથી, ચાલો આપણે વિષ્ણુ ભગવાન પાસે આનો ન્યાય કરવા જવું પડશે. વાહ વાહ. યમરાજ, ચિત્રગુપ્ત, શેઠ અને ઇન્દ્ર ભગવાન ચારેય વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. ઇન્દ્ર ભગવાન કહે છે, આ શેઠ પાપનું ફળ ભોગવવા છે, પણ પુણ્યનું ફળ એને જોવું છે કેવું હોય. વિષ્ણુ ભગવાન કહે છે, ઓલ્યા શેઠને પેલા કુલી સંતે તમને આ ઉપાય બતાવ્યો કે પાપનું ફળ ભોગવવા હું તૈયાર છું, પણ પુણ્યનું ફળ મારે જોવું છે. સત્સંગના પુણ્યનું ફળ છે આ ભગવાનના દર્શન. તમને આ બધા મારા દર્શન કરવા તેડી આવ્યા. યમરાજ, ઇન્દ્ર, તમારા પાપ બધા બળી ગયા. ભગવાનના દર્શન થયા, તમારા પાપ બળી ગયા અને હવે તમારો વૈકુંઠમાં વાસ થશે. સત્સંગના પુણ્યનું ફળ છે ભગવાનના દર્શન. તો આજે એને સત્સંગ સાંભળ્યો એટલે એના પાપ બળી ગયા અને એનો વૈકુંઠમાં વાસ થયો. નિષ્કલંકી નારાયણ ભગવાન જય. શાબાશ શાબાશ. હવે